आज 24 इंडिया न्यूज। મોડાસા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી ગામની સરહદ અને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની શરૂઆતની સરહદ એ નીલકંઠ મહાદેવનું ભવ્ય મંદિર, જૂનું જાણીતું પુરાણિક મંદિર શિવરાત્રિના પાવન તહેવારમાં ભાવિક ભક્તોને ભારે ભીડ જોવા મળી હતી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોરી ગામના દ્રોણ નદીના કિનારે આ નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે। આ નીલકંઠ મહાદેવ મંદિર ગુજરાતની સરહદ અને રાજસ્થાનની શરૂઆતની સરહદને અડીને આવેલું છે। અહીંયા આવવા માટે રાજસ્થાનની સરહદમાં થઈને પ્રવેશ કરવો પડે છે। દ્રોણાચાર્યના નામ પરથી અહીંયા એક દ્રોણ નદી નીકળે છે કે દ્રોણાચાર્ય ઋષિ મુનિએ આ નદી ઉપર અહીંયા તપ કરેલું છે। એક ચાંદા અને સૂરજ નામની ગુફા છે। એ ગુફાની અંદર વલ્ભાચાર્ય, કૃપાચાર્ય, વશિષ્ઠ, અત્રિ, દ્રોણાચાર્ય વગેરે ઋષિઓએ અહીંયા તપ કરેલું છે અને એવું કહેવાય છે કે આ શિવલિંગની પૂજા આ ઋષિ મુનિઓએ કરી છે। આ શિવલિંગ એ કોઈ રાજાઓએ સ્થાપિત નથી કરેલું કે ઋષિ મુનિઓએ સ્થાપિત નથી કરેલું। અહીંયા ફર્યા પછી આ શિવલિંગની શરૂઆતના દર્શન કર્યા પછી અહીંયા લોકના મુખે જે મેં દંતકથાઓ સાંભળી છે કે આ શિવલિંગ વિશે પ્રાચીન કાળથી કેટલાક લોકોનું કહેવું એવું છે કે દ્વાપર યુગથી આ શિવલિંગ અહીંયા અસ્તિત્વમાં છે, પરંતુ કેટલાક લોકોને ખબર નહોતી કે આ શિવલિંગ અહીંયા છે। વર્ષો સુધી કેટલાય લોકોએ આની સેવા કરી છે। છેલ્લા 50 વર્ષથી અહીંયા એક મુનિ રહે છે, એ પોતે તપસ્યા અહીંયા કરે છે, તપ કરે છે, અહીંયા પોતે પૂજા કરે છે। આ મંદિરનું ખૂબ જીર્ણોદ્ધાર એક ભાઈએ કરેલો છે। રસિકભાઈ નારાયણભાઈ પટેલ નામના એક ભાઈની એક માનતા રાખેલી હતી અને માનતા પરિપૂર્ણ થતાં આ રસિકભાઈ પોતે દુબઈથી પાછા આવી અને આ મંદિરનો 25 લાખ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરેલો છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે આજની તારીખમાં। અહીંયા જે આમ જનતા છે, બક્ષીપંથની વસ્તી છે, આજુબાજુમાં એસટી સમાજના વનવાસી ભાઈઓ બહેનોની વસ્તી છે। અહીંયા આ લોકોને હું રૂબરૂ મળ્યો તો એમને પૂછ્યું મેં આ મહાદેવ વિશે, એમની પાસે બહુ મોટી ખબર નથી, પણ એમની કહેવા મુજબ એમણે એવું કહ્યું મને કે અમને કોઈ પણ જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી હોય, અમારા જીવનમાં કોઈ નાના મોટા દુઃખ આવતા હોય તો મહાદેવજીના ચરણે, મહાદેવજીના શરણે અમે આવીએ છીએ અને મહાદેવજીને અમે વિનંતી કરીએ છીએ। અમારી કાલી ગેલી ભાષામાં, અમને જેવી આવડે એવી ભાષામાં અમારું દુઃખ અમે મહાદેવજી સમક્ષ રડીએ છીએ અને અમારું દુઃખ મહાદેવજી સાંભળે છે અને અમે જે દીવો, અગરબત્તી કે શ્રીફળની માનતા રાખીએ છીએ એ માનતામાં અમારું દુઃખ દર્દ દૂર થાય છે અને મહાદેવજીના ચરણોમાં આવીને વંદન કરી અમારું દુઃખ દર્દ અમે દૂર કરીએ છીએ। ત્યારે આજના તબક્કે અહીંયા પ્રાચીન યુગથી કે દ્વાપર યુગથી જે શિવલિંગ આવ્યું છે, શિવલિંગમાં એવું કહેવાય છે કે રાજસ્થાનમાં જે રાજકારણીઓ ઊંચા આસને બેસે છે તેવા લોકો ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભગવાન ભોળા શંભુને વંદન કરવા માટે આવે છે અને પોતાને જોઈએ તેવું ધારાસભ્ય પદ કે મંત્રી પદ મેળવી અને ફરી એકવાર એમને વંદન કરવા માટે આવે છે। ગુજરાતમાંથી પણ અહીંયા મેઘરજની આજુબાજુના બ્રાહ્મણો તેમના જે કંઈ ગ્રાહકો છે તેમને, તેમના અનુયાયીઓ છે એમની વિધિ વિધાન કરવા માટે આવે છે। રાજસ્થાનના ઘણા બ્રાહ્મણો પોતાના જે અનુયાયીઓ છે એમને લઈને વિધિ વિધાન કરવા માટે આવે છે। ત્યારે અહીંયા ગુજરાત સરકારને અને અરવલ્લી જિલ્લા પ્રશાસન તંત્રને મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા પૂજારી છેલ્લા 50 વર્ષથી રહે છે, એમને અહીંયા કોઈ જ સગવડ નથી। મંદિરના નામે વિવિધ પ્રકારની સગવડ મળે, એક સરસ મજાનો કોમ્યુનિટી હોલ જો તૈયાર કરવામાં આવે તો અહીંયા કદાચ સાધુઓની જમાત જો આવતી હોય તે જમાતને રહેવા માટે, રોકાવા માટે કે શૌચક્રિયા કરવા માટે એને એક ચોક્કસથી સગવડ મળી રહે। ત્યારે અરવલ્લી જિલ્લા પ્રશાસન તંત્રએ એકવાર માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આજે ઇન્ડિયા ટીવી ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાતની સરહદ ઉપર આવેલું અરવલ્લી જિલ્લાનું જે ભગવાન ભોળા શંભુનું મહાદેવનું મંદિર છે અને શિવરાત્રિના દિવસે ઇન્ડિયા ન્યૂઝે આ મહાદેવને ઉજાગર કરવાનું એક નેમ લીધી છે। ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી સમગ્ર અરવલ્લી પ્રશાસન તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ મહાદેવમાં આવી અને આ પ્રશાસન તંત્ર અહીં આવીને દર્શન કરે। આ શિવલિંગની અંદર પ્રચંડ તાકાત રહેલી છે। મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી ત્યાર પછી આ શિવલિંગ વિશે એની દંતકથાઓ સાંભળીને મોહમ્મદ ગઝનવી ભાલો લઈને અહીં આવ્યો હતો અને મોહમ્મદ ગઝનવીએ આ શિવલિંગ ઉપર ભાલાનો પ્રહાર કર્યો હતો। ત્યારે આ શિવલિંગમાંથી રક્તની ધારા છૂટી હતી, લોહીની ધારા છૂટી હતી। આ લોહીની ધારા જોઈ અને મોહમ્મદ ગઝનવી ગભરાઈ ગયો હતો, આ જગ્યા છોડીને ભાગી ગયો હતો। આ શિવલિંગમાં એટલી પ્રચંડ તાકાત છે। અહીંના લોકો કહે છે કે અમારું નાનામાં નાનું અને મોટામાં મોટું કોઈનું કામ થયું હોય તો રસિકભાઈ નારાયણભાઈ પટેલ નામના કચ્છ કડવા પાટીદાર છે, જેમણે આ મંદિર બનાવવામાં 25 લાખ રૂપિયાનો એક